આમ તો છેલ્લા કેટલાય સમયથી એ ભાવનગરની આસપાસનો વિસ્તાર એ ખૂબ ચર્ચામાં છે. બગદાણાની બબાલને લઈને એ ખૂબ ચર્ચામાં રહેલો આસપાસનો વિસ્તાર એ પછી માયાભાઈ આહિરનો પરિવાર હોય કે સાથે સાથે તેમની સાથે સંકળાયેલા ખૂબ અંગત તેમના પરિવારના જ મનાતા એ અમરીશ ડેર હોય. એ રાજુલાના પૂર્વ ધારાસભ્ય આહિર સમાજના દિગ્ગજ આગેવાન અમરીશ ડેરનું એક પ્રેરક સંબોધન આ બગદાણાની બબાલ વચ્ચે સામે આવ્યું છે. રાજુલાના રામપર ખાતે આહિર સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ હતો અને લગ્ન મહોત્સવની અંદર અમરીશ ડેરે એ પ્રેરક સમાજને શું કહ્યું, સમાજને લઈને તેમણે શું મોટી વાત કહી દીધી, સમાજના લોકો ત્યાં ઉપસ્થિત હતા, સમાજના લોકોને શું તેમણે ટકોર કરી, તેમની લાગણી શું વ્યક્ત કરી, આજે આપણે તેની ચર્ચા કરવી છે. રાજુલાના રામપર ખાતે આહિર સમાજનો એક સમૂહ લગ્ન મહોત્સવ હતો અને તેમાં આહિર સમાજના દિગ્ગજ આગેવાનોની સાથે સાથે આહિર સમાજના મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત હતા અને આ બધા વચ્ચે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને સાથે સાથે આહિર સમાજના અગ્રણી અમરીશ ડેર પણ હાજર હતા. જ્યારે અમરીશ ડેરે સમૂહ લગ્ન મહોત્સવની અંદર પોતાનું સંબોધન આપવા ઊભા થાય છે ત્યારે સમાજ પ્રત્યેની પોતાની લાગણી એ અમરીશ ડેરે વ્યક્ત કરી. સંબોધનની શરૂઆતમાં જ તેમણે સંસ્કાર અને સંસ્કૃતિની વાત કરી. આમ તો અત્યારે સમાજ જીવનમાં ઉત્તર ગુજરાતમાં જે એક બાદ એક બંધારણો બની રહ્યા છે અને તે બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ અમરીશ ડેરે પોતાની સંબોધનની શરૂઆત સમાજના સંસ્કાર અને સંસ્કૃતિથી કરી. શીખ આપતી સંસ્કૃતિની વાત પર અમરીશ ડેરે ભાર મૂક્યો. આવો પહેલાં સાંભળીએ રામપર ગામની અંદર આહિર સમાજના સમૂહ લગ્ન મહોત્સવની અંદર અમરીશ ડેરે સમાજ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરતા સમાજની સંસ્કૃતિને લઈને શું કહ્યું. આહિર સમાજ દ્વારા આયોજિત આજનો આ 5મો સમૂહ લગ્ન સમારંભમાં ઉપસ્થિત પ્રાતસ્મરણીય પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ, પૂજ્ય બીજા ભગત બાપુ, પૂજ્ય મહેશ દાદા, અન્ય સંતો, અન્ય ભૂદેવો, સમાજ શ્રેષ્ઠીઓમાં વડીલ મુરબ્બી બાઘા હતા, ગાંડા હતા, બાબુભાઈ, લાખાભાઈ, ભગવાનભાઈ, ઊંટિયા અને હાલ ભાવનગર જેવો રહે છે એવા વડીલ મુરબ્બી ઘનશ્યામભાઈ, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રો. ભાગ બડા તો રામ ભજ, વખત બડા તો કછુ દે, અકલ બડી ઉપકાર કર, દેહ દેરા ફળ એ. એનો મતલબ એ છે કે ભાગ હારા હોય તો ભગવાનનું નામ લ્યો, સમય હારો હોય તો કોકને કંઈક આપો અને કુદરતે બુદ્ધિ વિશિષ્ટ આપી હોય તો કોક ઉપર ઉપકાર કરો. આહિર સમાજના આજના સમૂહ લગ્નની અંદર કેન્દ્ર સ્થાને જ્યારે પ્રભુતામાં પગલાં માંડી રહેલા સૌ નવ દંપતીઓ છે ત્યારે આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે સૌ નવ દંપતીઓ પોતાના ગૃહસ્થ જીવન અને સદગૃહસ્થ જીવન તરફ સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદ, વડીલોના આશીર્વાદથી લઈ જાય. સમાજ, કુટુંબ, પરિવારના જે નીતિ નિયમો છે, જે રીત રિવાજો છે, જે સંસ્કારો છે એ સંસ્કાર મુજબ ખૂબ ફલે ફૂલે અને આપણે બધાએ જ્યારે અહીં આવ્યા છીએ ત્યારે હું એવું માનું છું કે અમે સાક્ષી થવા માટે આવ્યા છીએ ત્યારે આપણી પણ જવાબદારી છે. એટલા માટે એટલું કહીશ કે જો એમાં કંઈ કચાશ રહે તો એ આપણા ઉપર આવે અને એમનું સદગૃહસ્થ જીવન ખૂબ સારી રીતે જાય એવા આપણે બધા એમને શુભેચ્છા પાઠવીએ. વડીલો, મહાપુરુષો, સાધુ સંતો આશીર્વાદ પાઠવશે, આપણે બધા એમને શુભેચ્છા પાઠવીએ. અભિનંદન પાઠવું છું આ સમૂહ લગ્ન સમિતિને, અભિનંદન પાઠવું છું બધા જ યુવાનોને કે ઘણા વર્ષોથી મહેનત કરીને આજે સમગ્ર વિસ્તારની અંદર ખૂબ મહેનત કરીને છેવાડાના માનવીને મદદરૂપ કેમ થઈ શકાય એના માટે સતત પ્રયત્ન કરે છે. સમાજના જે કુરિવાજો છે, સમાજમાં જે નીતિ નિયમો જે ફેરફાર કરીને આગળ જે જવાનું છે એની વાતો ઘણા બધા આગેવાનોએ ભૂતકાળમાં પણ કરી છે અને અહીંયા પણ ઘણી બધી કરવાના છે. પણ મારે માત્ર 2 બાબતો ઉપર આ બધા સાથે વાત કરવી છે. મેં એવું સાંભળ્યું છે કે કોઈ સામાજિક રીતે પછાત હોય, કોઈ આર્થિક રીતે પછાત હોય અને કોઈ વૈચારિક રીતે પછાત હોય. આમ તો આ પછાત શબ્દ કોઈને ગમતો નથી અને ન જ ગમવો જોઈએ. એટલા માટે ન ગમવો જોઈએ કે આજે સમગ્ર વિશ્વ અને સમગ્ર દુનિયા ક્યાં પહોંચી છે ત્યારે આ પછાત શબ્દ કોઈને ન ગમવો જોઈએ અને નથી જ ગમતો. અને હું એવું માનું છું કે એ વ્યાજબી પણ નથી. અને એટલા માટે મારે તમારે વિચાર કરવાની જરૂર છે કે કદાચ આર્થિક રીતે હું ને તમે પગભર નહીં હોય
એટલે કે પછાત હશું તો ચાલશે. કદાચ સામાજિક રીતે પણ સમાજની એકતા નહીં હોય, હું એમ કહું છું ચાલશે, કદાચ કોઈ સહમત નહીં થાય, તેમ છતાં પણ હું એમ કહું છું કે કદાચ સામાજિક રીતે પણ એકતા ન હોય ને કદાચ આ નથી જે ગમતો શબ્દ એ હોય તો ચાલશે, પણ વૈચારિક રીતે એટલે કે માનસિક રીતે પછાત શબ્દ જે છે એમાં મારો સંપૂર્ણપણે વિરોધ છે કે છેવાડાનો માણસ પણ વૈચારિક રીતે, બૌદ્ધિક રીતે પછાત ન હોવો જોઈએ. અને બાપુ, હું એવું માનું છું કે કદાચ બૌદ્ધિક રીતે હું ને તમે, માત્ર આહિર સમાજ નહીં, માત્ર આ પરગણામાં વસતા લોકો કે સમાજ નહીં, પણ સમગ્ર વિશ્વની અંદર વસતો દરેક માનવ વૈચારિક રીતે પછાત ન હોય ને એ ખૂબ જરૂરી છે. અને હું એવું માનું છું કે જો માત્ર વૈચારિક રીતે હું ને તમે પછાત ન હોઈએ તો કદાચ સામાજિક રીતે હું ને તમે આગળ જઈએ કે ન જઈએ, આર્થિક રીતે હું ને તમે કદાચ પગભર થઈએ કે ન થઈએ એ બહુ ફરક પડતો નથી. એટલે હું એવું માનું છું કે થવાની જરૂર છે માત્ર વૈચારિક રીતે, માત્ર બૌદ્ધિક રીતે, તો મને એવું લાગે છે કે ઘણું બધું થશે. અને એનું એક ઉદાહરણ મારે આપને આપવું છે. કદાચ 2, 3, 5 મિનિટ હું આપની વધારે લઈશ, પણ મારે ઉદાહરણ આપવું છે. એક પરિવારની અંદર મા બાપ અને એનો 12 કે 14 વર્ષનો યુવાન દીકરો સ્કૂલમાં ભણતો હોય, 12-14 વર્ષની ઉંમર હોય એટલે સમજી શકાય. નાગભાઈ, એના પિતાનું અકાળે અવસાન થયું. એ કુટુંબ કે પરિવાર આર્થિક રીતે એટલો બધો સક્ષમ નહીં કે ઘરના મોભીની ગેરહાજરીમાં ઘરના અન્ય સભ્યોનું ગુજરાન સારી રીતે ચલાવી શકે. જવાબદારી આવી માતા ઉપર. માતા મૂંઝાણી. એ કે હવે ઘરના મોભી રહ્યા નથી, બાળક એક જ છે ને ભણાવવો છે, બીજા ભાઈ ભાંડું છે નહીં, કરવું શું? ભૂતકાળની અંદર એના પિતાશ્રીએ એટલે કે એના પતિએ થોડા ડાયમંડ ભેગા કરી રાખેલા. એને એમ થયું કે આ ડાયમંડ વેચી અને મારા બાળકને ભણાવવું. 8-10 વર્ષ પછી સારો સમય આવે, સારું ભણે, સારી નોકરી કરે, સારો ધંધો કરે તો મા દીકરાનું ગુજરાન સારી રીતે ચાલી શકે. એટલે એ ડાયમંડ લઈ અને ઝવેરી બજારમાં એ માતા અને એના 12-13 વર્ષના દીકરાને લઈ એ ઝવેરી બજારમાં એ ડાયમંડ વેચવા માટે ગયા. પેલી દુકાન ડાયમંડ જોયા, કીધું ખોટા છે. બીજી દુકાન ડાયમંડ જોયા, કીધું ખોટા છે. ત્રીજી દુકાન ડાયમંડ વેપારીએ જોયા અને કીધું ખોટા છે. એ માને અને દીકરાને વેપારી ઉપરનો ભરોસો ઉઠ્યો કે હવે અમે મા દીકરો એકલા છીએ એટલે આને અમારી પાસેથી પડાવી લેવું છે, એટલા માટે એ એમ કહે છે કે આ ડાયમંડ ખોટા છે. કાંઈ વાંધો નહીં, અમારા ભાઈ નબળા છે. ચોથી દુકાન ઉપર એક ઝવેરી ત્યાં બેઠો હતો. મા અને દીકરાની પરિસ્થિતિ જોઈ અને એને એવું થયું કે એને હું એ બોલાવું. એને બોલાવ્યા અને કીધું, બેન શા માટે ફરો છો? તો કે તમે વેપારી છો, તમે ઝવેરી છો, આ ડાયમંડ જે છે એ મારે વેચવા છે. શું કામ વેચવા છે? તો કે હવે ઘરના પરિવારના મોભીની હાજરી નથી, આ બાળક એક છે ને ભણાવવું છે અને ભવિષ્યમાં ખૂબ આગળ વધે એના માટેના મારા પ્રયત્ન છે અને બાળકને ભણાવવા માટે મારે આ ડાયમંડ વેચવા છે. એ વયોવૃદ્ધ વેપારીએ એની માનસિકતા જાણી, એની સ્થિતિ જાણી અને એને એમ કીધું કે જો તમારે તમારા બાળકને ભણાવવા માટે ને ઘરનું ભરણ પોષણ સારું થાય એના માટે જ તમારે પૈસાની જરૂર હોય તો મારી દુકાનની અંદર એક માણસની જરૂર છે. જો તમારું બાળક સ્કૂલ ટાઈમ પછી ત્યાં આવે અને કદાચ મારા કામમાં મને મદદરૂપ થાય તો હું અમુક રૂપિયાનો પગાર એમને આપીશ, જેથી કરીને તમારા ઘર ને પરિવારનું ગુજરાન સારી રીતે ચાલે. આટલા કિંમતી ડાયમંડ છે એને તમારે વેચવાની જરૂર નથી. એ માતાને ભરોસો બેઠો. પહેલાં તો એણે એમ કીધું કે ડાયમંડ સાચા છે. બીજું એમ કીધું કે બાળકોને ભણાવવા છે, તમારે ઘર પરિવારનું ગુજરાન ચલાવવું છે, એના માટે ડાયમંડ વેચવાની જરૂર નથી. તમારા બાળકને સ્કૂલ સમયના પછી નોકરીએ મોકલો. એને ખૂબ ગમ્યું, એને ભરોસો બેઠો. એ 14 વર્ષનું બાળક 4 વર્ષ સુધી એ સોનીને ન્યા એ ઝવેરાતમાં જે ઝવેરી પારખું છે એની ન્યાને નોકરી શરૂ કરી, એનું ભણતર શરૂ થયું. 18 વર્ષની બાળકની ઉંમર થઈ. 4 કે 5 વર્ષ પછી બાળક ભણવામાં પણ ખૂબ હોશિયાર અને કામમાં પણ પાવરધો. 5-6 વર્ષ થયા પછી એ વયોવૃદ્ધ ઝવેરીએ બાળકને એમ કહ્યું કે તારી માતાને લઈ અને ઓલા ઝવેરાત લઈને તું અહીંયા આવ, આપણે એનો તોલ કરીએ, આપણે એનો મોલ કરીએ
સાહેબ ઈ માતા અને બાળક ફરી વખત આવે છે અને એ જ ઝવેરી એના દીકરાને એમ કહે છે કે હવે 4 વર્ષમાં તું ઘણો બધો પાવર ધો છો, તું નિર્ણય કર કે આ શું છે. સાહેબ ઈ બાળકના હાથમાં ઈ ઝવેરા, ઈ ડાયમંડ આવ્યા, ઈ ડાયમંડ જોઈ એની માતા સામે જોયું, ઝવેરી સામે જોયું અને સીધા એને ગટરમાં નાખ્યા. ગટરમાં એટલા માટે નાખ્યા કે સાચા નહોતા, એ ખોટા હતા. પણ એ નિર્ણય ઝવેરીએ એ બાળક પાસે કરાયો અને બીજો નિર્ણય ઝવેરીએ એ કર્યો કે આ જેને પૈસાની જરૂર છે, આ જેને નોકરીની જરૂર છે, આ જેને હૂંફની જરૂર છે, હું જો ના પાડીશ તો એની પાસે રસ્તો નહીં રહે. એટલા માટે સારાપણા એનામાં જે પડ્યું તો એને નોકરી આપી, એને કામ ધંધે ચડાવ્યો, નિર્ણય એને કરવા દીધો. એટલે હું એમ માનું છું કે અગાઉના 3 વેપારીઓ જે હતા ને, ભલે કદાચ આર્થિક રીતે મજબૂત હશે, પણ હું એમ કહું છું કે વૈચારિક પછાત હતો. અને આ ચોથો વેપારી જે હતો એ વૈચારિક સમૃદ્ધ હતો, બૌદ્ધિક રીતે સમૃદ્ધ હતો. એટલે એને સામેવાળાની પરિસ્થિતિ જોઈને નિર્ણય કર્યો કે નહીં, હું આ કરું ને તો ચોક્કસ પ્રમાણે થશે. એટલે આ બધાને વિનંતી કરું છું કે આગામી સમયની અંદર હું ને તમે જ નહીં, માત્ર મારા તમારા સમાજના જ બાળકો નહીં, પણ આ પરગણામાં વસતા દરેક છેવાડાના માનવીનું બાળક પણ વૈચારિક રીતે ખૂબ આગળ આવે, વૈચારિક રીતે ખૂબ પગભર થાય, બૌદ્ધિક રીતે ખૂબ પગભર થાય, એ ખૂબ જરૂરી છે. અને કદાચ હું એવું માનું છું કે આવી પરિસ્થિતિમાં પસાર થયા પછી આ બાળકનું સમગ્ર જીવન જે છે એ બીજા લોકોને મદદરૂપ થવા માટે કેટલું નમૂનારૂપ બન્યું હશે એ મારે આપને સૂચવવું છે અને એ મારે આપને કહેવું છે. કારણ કે એને જો એ પરિસ્થિતિ ભોગવી હોત કે ખોટું છે તો એને પણ નેગેટિવિટી એના મગજમાં આવી હોત. પણ વયોવૃદ્ધ વેપારી એને જે હકારાત્મકતા જે જીવનમાં આપી એ હું એવું માનું છું કે જે જ્યાં સુધી જીવવું છે ત્યાં સુધી છેવાડાના માનવીને, જરૂરિયાતમંદ લોકોને એને મદદરૂપ થવા માટે આગળ આવ્યો છે. એટલા માટે આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે કદાચ આર્થિક રીતે સુખી થઈએ કે ન થઈએ, સામાજિક રીતે સુખી થઈએ કે ન થઈએ, પણ બૌદ્ધિક રીતે, વૈચારિક રીતે હું તમે સુખી થઈએ, જેથી કરીને આવનારા સમયમાં માત્ર સમાજ નહીં પણ 18 વર્ણને દિશા સૂચક પ્રેરણા હું ને તમે સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદથી આપી શકીએ. વધારે વાત નથી કરવી, છેલ્લી વાત મારે કરવી છે. થોડા સમય પહેલા કોવાયાની અંદર ગિરિબાપુની ભાગવત કથા હતી. દાદા આહિર સમાજને ઉદ્દેશીને એણે 2 પુસ્તકોના નામ આપ્યા હતા, એણે સૂચન કર્યા હતા. હું એવું માનું છું કે અહીંયા બેઠેલા બધા જ લોકો એ કથામાં કદાચ હાજર હશે, કદાચ અમુક દિવસો હાજર ન હોય, તો એમણે 2 પુસ્તકોની વાત કરી હતી ને એમ કીધું હતું કે આહિર સમાજ સહિત માણસ જો આ 2 પુસ્તકો વાંચી લે ને તો મને એવું લાગે છે કે જીવનમાં બીજું કશું કરવાની જરૂર નથી. અને આ 2 પુસ્તકોનું નામ હતું, દાદા, ઝેર જ્યારે નીતરી જાય છે ત્યારે, એક આ પુસ્તકનું નામ હતું અને બીજું પુસ્તકનું નામ હતું લખી રાખો આરસની તખતી ઉપર. હું એવું માનું છું કે જીવનની અંદર પુસ્તકો મને તમને ખૂબ ઉપયોગી થતા હોય છે, સાધુ સંતો મહાપુરુષો ખૂબ ઉપયોગી થતા હોય છે. આજે આ મોબાઈલનો ફોનનો જમાનો છે ત્યારે જ્યારે સમય મળે ત્યારે આ બંને પુસ્તકો વાંચવા માટે પણ હું આપને વિનંતી કરું છું. આગામી સમયની અંદર સહવીર્યમ કરવા વહેના સૂત્ર અને ચરિતાર્થ કરવા માટે સમાજની સાથે, અન્ય સમાજની સાથે કદમ મિલાવીને આપણે બધા ચાલીએ અને એમાં સાધુ સંતો મહાપુરુષો, વડીલો, આગેવાનોને પણ મને તમને એના સહકાર મળે એટલી જ અપેક્ષા સાથે આવનારા સમયની અંદર હું ને તમે બધા એક સાથે વૈચારિક સમૃદ્ધ બનીએ એટલી જ વિનંતી સાથે મારું અહીંયા સન્માન કર્યું, મને અહીંયા પ્રેમથી બોલાવ્યો, એ બદલ સમસ્ત આહિર સમાજના પરગણાનો આભાર માની અને આપ સૌના ચરણોમાં પ્રણામ કરીને વિરમું છું. જય સિયારામ, જય દ્વારકાધીશ, પ્રણામ. અમરીશ ડેરે કહ્યું કે ભાગ્ય સારા હોય તો ભગવાનનું નામ લેવાનું, સમય સારો હોય તો કોઈને કંઈક આપવાનું. કુદરતે બુદ્ધિનો જે આપને આપી છે, જે આપને કે કુદરતની ભેટ છે, ઈશ્વરની ભેટ છે, તેમનો આપણે ઉપકાર કરવાનો. પછાત શબ્દ ગમતો નથી અને ગમવો જોઈએ નહીં. છેવાડાનો માણસ પણ વૈચારિક રીતે પછાત ન હોવો જોઈએ. એટલે કે આપણે સમાજ જીવનની અંદર જે પછાત એક શબ્દ જેનો ઉપયોગ થાય છે તેને લઈને અમરીશ ડેરે વાત કરી કે વિચારથી કોઈ પણ માણસ એ પછાત નથી હોતું, માત્ર ને માત્ર તેમની સ્થિતિથી પછાર હોય છે. આપણા છેવાડાના માણસનો જે વિચાર છે, વિચાર તો અમીર માણસો જેવો જ છે. પછાત માત્ર તેમની પરિસ્થિતિ હોય છે, પછાત કોઈ વ્યક્તિનો વિચાર નથી હોતો. એટલે કે વિચારને લઈને અમરીશ ડેરે કહ્યું કે વિચાર છે હંમેશા દરેક લોકોનો એ ઉચ્ચ હોય છે. સમાજમાં પછાત શબ્દના ઉપયોગ પર તેમણે પ્રશ્ન ઊભો કર્યો. સામાજિક, આર્થિક અને વૈચારિક પછાતપણાની વાત કરી કે વ્યક્તિએ સામાજિક અને આર્થિક રીતે પછાત હોઈ શકે છે,
પરંતુ વૈચારિક રીતે તો ખૂબ જ સક્ષમ હોઈ શકે છે. વિચાર શક્તિને સમાજની સાચી તાકાત ગણાવી સમાનતા અને સંવેદનાની વાત એ સંબોધનમાં ઉજાગર કરી. અમરેશ ડેરના સંબોધનની ઉપસ્થિતિઓમાં પણ ઉત્સાહ જાગ્યો કે સમાજમાં જે અત્યારે ચાલી રહ્યું છે તેની વિરુદ્ધમાં ક્યાંક અમરીશ ડેરે ખૂબ મોટું નિવેદન આપી દીધું. સમાજ જીવનનો સાચો શું, આપણે અસર ઊભી કરવી જોઈએ, સમાજ જીવનમાં બધાને સાથે લઈને કેવી રીતે ચાલવું જોઈએ. હકીકત ભારતનું બંધારણ જેમને આપણે સર્વને સમાન માનીએ છીએ એ સમાનતા કેવી રીતે આવે તેને લઈને પણ અમરીશ ડેરે વાત કરીને આપણી સંસ્કૃતિ શું હતી તેને લઈને પણ અમરીશ ડેરે વાત કરી દીધી કે આપણા અત્યારે સમાજ જીવનની અંદર જે પછાત શબ્દ વપરાય છે, પછાત શબ્દનો ઉપયોગ જ ના કરવાનો હોય. પછાત શબ્દ પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે વ્યક્તિ એ કોઈ દિવસ પોતાના વૈચારિક શક્તિથી પછાત નથી હોતો, માત્ર ને માત્ર આર્થિક અને સામાજિક રીતે પછાત હોય. આવી વાત અમરીશ ડેરે કરી છે. અને ફરી એક વખત એ સમાજ જીવનને ઉજાગર કરતી આ વાત છે ત્યારે ઉપસ્થિત રહેલા લોકોમાં પણ એક ઉત્સાહ જાગ્યો કે ખરેખર અમરીશ ડેરે જે વાત કરી છે એ સમાજ જીવનમાં ઉતારવા જેવી છે. આપણી સંસ્કૃતિને તે જગાવી રાખે છે, આપણી સંસ્કૃતિને તે ટકાવી રાખે તેવી વાત અમરીશ ડેરે કરતા લોકોમાં પણ એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે તમારું આ નિવેદનને લઈને શું માનવું છે કે હકીકત અમરીશ ડેરના નિવેદનથી સમાજ જીવનમાં કેટલી મોટી અસર ઊભી થઈ શકે છે? અને પછાત શબ્દને લઈને અમરીશ ડેરે જે વાત કરી એને લઈને હવે સમાજના દરેક લોકોએ વિચારવું જોઈએ કે નહીં? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાદ. નમસ્કાર.